હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજની આ વિડીયો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની છે, કેમ કે આ વિડીયોની અંદર આપણે ધોરણ 10ના બોર્ડની પરીક્ષામાં 2026 બોર્ડની પરીક્ષામાં જે પૂછાવાના છે સંસ્કૃત વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. સંસ્કૃત વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે, તેથી વિડીયોને ધ્યાનથી જોજો. આ વિડીયોની લિંક છે, પીડીએફની લિંક છે, તમને ક્યાંથી મળશે, પીડીએફને કઈ રીતે તમે ડાઉનલોડ કરી શકશો, એની પર ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને વધારે ટાઈમ ન વેસ્ટ કરતા આપણે વિડીયોને શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું આ યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. આ યુટ્યુબ ચેનલની અંદર દરેક પ્રકારના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. એ સિવાય ગયા વર્ષે જે પૂછાયેલા પેપર છે એની ચર્ચા કરવામાં આવે છે. અને અત્યારે આપણે આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો, સંસ્કૃત વિષયના જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો, આની આ પીડીએફની ચર્ચા કરવાના છીએ. આ પીડીએફ તમે કઈ રીતે ડાઉનલોડ કરવાના છો એની ચર્ચા કરવાના છીએ. તો એની ચર્ચા કરતાં પહેલાં આપણે આની અંદર જોઈએ કે આ સંસ્કૃતના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે આ પીડીએફની અંદર જે અવેલેબલ છે એ કયા પ્રકારના પ્રશ્નો છે, કયા કયા પ્રશ્નો છે એની અંદર આપણે જોઈએ. તો આ પીડીએફની શરૂઆત ફકરા પરથી જે જવાબો આપણે પરીક્ષામાં પૂછાવે છે, કયા કયા ફકરાઓ મોસ્ટ આઈએમપી પર છે એની આની અંદર પીડીએફની અંદર આપેલા છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ જે ફકરાઓ છે એ મોસ્ટ આઈએમપી ફકરાઓ છે, તમે એને જોઈ શકો છો. જે પ્રમાણે ફકરા પૂરા થશે તરત તમારી સમક્ષ શ્લોક આવી જશે. આ શ્લોક એવા છે, શ્લોક જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે, અથવા તો આ વારે ઘડીએ પહેલાંય પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા છે એવા શ્લોક આની અંદર આપેલા છે. એ પણ ચેપ્ટર વાઇઝ આપેલા છે, તમે તમારી સમક્ષ જોઈ શકો છો. જે પ્રમાણે આપણી સમક્ષ શ્લોક દેખાઈ રહ્યા છે, ચેપ્ટર વાઇઝ દેખાઈ રહ્યા છે. શ્લોક જે પ્રમાણે પૂરા થશે એટલે તરત તમારી સમક્ષ ક્વેશ્ચન આન્સર આવી જશે સંસ્કૃત ભાષામાં, જેને ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે એ તમે જોઈ શકો છો. એ પણ ચેપ્ટર વાઇઝ તમારી સમક્ષ આપેલા છે. જે રીતે ક્વેશ્ચન આન્સર પૂરા થશે એટલે તરત તમારી સમક્ષ ગુજરાતી ભાષામાં ક્વેશ્ચન આન્સર આવી જશે. ગુજરાતીમાં એનો ક્વેશ્ચન છે અને ગુજરાતીમાં જ એનો આન્સર આપવાનો રહેશે. એવા ક્વેશ્ચન એ પણ ચેપ્ટર વાઇઝ આ પીડીએફની અંદર આપેલા છે. જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કહી શકાય છે. આ ક્વેશ્ચન આન્સર પૂરા થશે તરત તમારી સમક્ષ સંક્ષિપ્ત ટિપ્પણી લિખિત, આ સંસ્કૃત ભાષાની જે સંસ્કૃતમાં ટિપ્પણી લિખિત છે જે મોસ્ટ આઈએમપી છે, જેના વિશે તમારે લખવાનું થશે, થોડું વધારે ગુજરાતી ભાષામાં લખવાનું થશે. એ પણ કયા કયા ટૉપિક આઈએમપી છે એના વિશે આ પીડીએફની અંદર આપેલું છે. તો હવે વાત કરીએ કે આ પીડીએફને તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો. તો એના માટે તમારે સૌપ્રથમ પ્લે સ્ટોર પર આવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પ્લે સ્ટોરને શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે તમે જોઈ શકો છો કે હું પ્લે સ્ટોર પર આવી ચૂક્યો છું. પ્લે સ્ટોર પર આવ્યા પછી આપણે સર્ચ બટન પર ટેપ કરવાનું રહેશે. સર્ચ બટનને ટેપ કર્યા પછી આપણે લખવાનું થશે સ્ટુડન્ટ ફ્રેન્ડ સ્ટડી મટીરિયલ. એટલે આપણે લખીએ સ્ટુડન્ટ ફ્રેન્ડ સ્ટડી મટીરિયલ, એટલે કે ખાલી SM લખીશું. એટલે કે આપણે સર્ચ કરીશું તો આપણી સમક્ષ કંઈક આ એપ્લિકેશન આવશે અને આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ એપ્લિકેશન તમારી સમક્ષ આવશે. મેં આને ઓલરેડી ડાઉનલોડ કરેલી છે એટલે મારામાં અહીં ઓપનનો સિમ્બોલ બતાવે છે. તમારે અહીંથી ઇન્સ્ટોલ કરવાનું રહેશે. એટલે કે તમારી સમક્ષ ઇન્સ્ટોલ થયા પછી તમારે ઓપનનો સિમ્બોલ આવશે. હું અત્યારે એને ઓપન કરું છું. એટલે તમારી સમક્ષ કંઈક આવું ઇન્ટરફેસ આવશે. અહીં ઈમેલ આઈડી માંગશે અને પાસવર્ડ માંગશે. જો તમારું ઓલરેડી એની એકાઉન્ટ હોય તો તમે આને સાઇન કરી શકશો. જો તમારી પાસે ઓલરેડી એકાઉન્ટ નથી તો તમારે અહીંથી સાઇન અપ કરવું પડશે. તો સાઇન અપ કરવા માટે તમારે અહીંથી ક્લિક કરવું પડશે. આની અંદર આપેલી ડિટેલ છે એ તમારે ફૂલફિલ કરવી પડશે. અહીંથી પછી તમારે સાઇન અપ કરવું પડશે. મારું ઓલરેડી સાઇનિંગ છે તો હું અહીં ઈમેલ આઈડી પાસવર્ડ નાખી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે મેં આની અંદર સાઇન ઇન થઈ ગયું છે. મારી સમક્ષ અત્યારે એક્સરસાઇઝ, મોસ્ટ આઈએમપી પ્રશ્નો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, લાસ્ટ યર પેપર સોલ્યુશન દેખાઈ ગયું છે. પેપર સોલ્યુશન 2025 દેખાઈ રહ્યું છે. આપણે આઈએમપી ક્વેશ્ચનની વાત કરી રહ્યા છીએ તો આઈએમપી ક્વેશ્ચન પર ક્લિક કરીશું. સંસ્કૃત વિષયની વાત કરીએ તો છેલ્લા તમે સંસ્કૃત વિષય દેખાઈ રહ્યો છે, આને આપણે ક્લિક કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ક્લિક કરતાં જ મારી સમક્ષ આ આઈએમપી પ્રશ્નોની પીડીએફ છે ઓપન થઈ ગઈ છે. તમે એને જોઈ શકો છો. આ એ જ પીડીએફ છે જે આની અંદર આપણે વિડીયોની અંદર વાત કરી છે, જેની અંદર આપણને ફકરાઓ મળ્યા છે, ફકરા પરથી આન્સર મળ્યા છે. એના પછી કયા કયા આઈએમપી શ્લોક છે એના વિશે એ મળ્યા છે. એના પછી ક્વેશ્ચન આન્સર એ પણ સંસ્કૃતની ભાષામાં જ એનો લખવાના છે એ છે. પછી ગુજરાતી ભાષામાં જેના આન્સર લખવાના છે એ મળ્યા છે. પછી સંસ્કૃતમાં ટિપ્પણી છે એની મોસ્ટ આઈએમપી જે છે એ આપણને મળી ગઈ છે. એવા જ દરેક વિષયના, દરેક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આની અંદર તમને દેખાઈ રહ્યા છે. હિન્દી ત્યાં છે, મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ગુજરાતી,
ઇંગ્લિશ, સંસ્કૃત દરેક પ્રકારના મોસ્ટ ટાઈમ પ્રશ્નો આ એપ્લિકેશનની અંદર છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનું જે છે આની અંદર લાસ્ટ યર પેપર સોલ્યુશન. તો લાસ્ટ યર પેપર સોલ્યુશન એટલે કે પેપર સોલ્યુશન ગયા વર્ષે જે પેપર પૂછાયેલા બોર્ડની પરીક્ષામાં એનું સોલ્યુશન આની અંદર આપેલું છે. એ પેપર એનું સોલ્યુશન આની અંદર આપેલું તમે જોઈ શકો છો. 2025માં જે પેપર પૂછાયા હતા એને પેપર અને એનું સોલ્યુશન આની અંદર છે. એના પછી 2024ના જે પેપર છે અને એનું સોલ્યુશન આની અંદર આપ્યું છે. 2023નું પણ આવી જ રીતે છે. તો આપણે જોઈએ 2024ના કોઈ પણ એક એક્ઝામ્પલ તરીકે લઈએ. માની લઈએ કે એક્ઝામ્પલ તરીકે આપણે સાયન્સ લઈએ. ઓપન કરીએ સાયન્સને. તો વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે તમે જોઈ શકો છો માર્ચ 2024નો આ સાયન્સનો બોર્ડનો પેપર છે. આ તમારી સમક્ષ આવી ગયું છે. હવે આ પેપર અને એનું સોલ્યુશન આપણે એને જોઈએની વાત થઈ રહી છે. તો તમે જોઈ શકો છો જે પ્રમાણે પેપર અહીં પૂરું થાય છે એના પછી તરત જ તમે જોઈ શકો છો કે સાયન્સ પેપર સોલ્યુશન આન્સર આપણે વિભાગ એના તમે જોઈ શકો છો. દરેક વિષયના IMP ક્વેશ્ચન અને દરેક વિષયના પેપર એ પણ સોલ્યુશન સાથે આ એપ્લિકેશનની અંદર આવી ગયા છે તમારી સમક્ષ. તો વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન તમારા માટે ખૂબ જ સારી અને ખૂબ જ હેલ્પફુલ થશે. આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી શકો છો. બોર્ડની અંદર તમે સારા એવા માર્ક્સથી પાસ થઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે તમે જોયું કે મોસ્ટ IMP પ્રશ્નો એ પણ સંસ્કૃત વિષયના તમારી સમક્ષ જોયા અને કઈ રીતે એને ડાઉનલોડ કરવું એ પણ એને તમે જોયું. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો સરસ અને સારી લાગી હોય તો વિડીયોને તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા જ પ્રકારની મોસ્ટ IMP પ્રશ્નોની વિડીયો અથવા ગયા વર્ષે પૂછાયેલા પેપર અને નન સોલ્યુશનની વિડીયોને જોવા માટે અથવા સ્વાધ્યાયના પ્રશ્નોની વિડીયો જોવા માટે તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ.